નથી રસ્તાના કોઈ ઠેકાણા, નથી પીવાના પાણીની યોગ્ય સુવિધા, નથી ઘટ્યો રખડતા પશુનો ત્રાસ। આવી દશા છે નરસૈયાની નગરી જૂનાગઢની, જ્યાં 2004થી મહાનગરપાલિકા તો અસ્તિત્વમાં આવી, પરંતુ આજ સુધી લોકો વિવિધ પાયાની સુવિધાઓથી વંચિત છે। કેવી સુવિધા? તો આ દ્રશ્યો જુઓ। શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાના કોઈ ઠેકાણા નથી। આજે પણ ધૂળિયા અને કીચડવાળા રસ્તા છે, તો કેટલીક જગ્યાઓ પર ગટર પાણીની લાઈનો નાખવા માટે રસ્તા તો ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ કામ ગોકળ ગાયની ગતિએ થાય છે। તેવામાં હવે મહાનગરપાલિકાની ઢીલી ઢપ કામગીરી સામે ખુદ ભાજપના જ ધારાસભ્યએ મોરચો માંડ્યો છે। કેવા પ્રકારનો મોરચો? જરા સાંભળો। મોન્સૂન સત્ર પૂરું થઈ ગયું છે, એટલે મોન્સૂનની વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે। હવે તાત્કાલિક અસરથી વરસાદને હિસાબે રોડ રસ્તાઓ ખરાબ થયા હોય ને એ સ્વાભાવિક છે, ચોમાસામાં થતા હોય છે, પણ એમનું ઘાયગા પ્લાનિંગ થવું જોઈએ, રિપેર થવા જોઈએ। અને ખાસ કરીને જૂનાગઢમાં ધૂળનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે બીજા શહેરો કરતાં, એટલે સાઈડમાં ડિવાઈડરની સાઈડમાં રોડ ઉપર માટી પડી હોય, ડિવાઈડરની સાઈડમાં હોય, રસ્તાની સાઈડમાં માટીઓ હોય, એને ફટાફટ સફાઈ થવી જોઈએ। ઘાસ જે ઉગી ગયું છે એ નીકળી જવું જોઈએ। એમની સાથે રેડિયા ઢોરનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં છે। હાઈકોર્ટની પણ સૂચના છે, એનો અમલ થવો જોઈએ। અને આમનાથી ઘણા નિર્દોષ લોકોના જાન ગવાવા પડ્યા છે, અને ઘણાના તો ઘરનો એ આધાર સ્તંભ હોય એવા પરિવાર પણ વિખાઈ ગયા છે આ ઢોરના ત્રાસની છે। લોકોની વાત તો સત્તામાં બેઠેલા લોકોને ન સમજાય, પરંતુ હવે તો ખુદ ધારાસભ્ય પત્ર દ્વારા લોકોની સમસ્યા જણાવી રહ્યા છે। મહત્વનું છે કે જૂનાગઢ મનપામાં ભાજપનું જ શાસન છે, તેવામાં ધારાસભ્ય પદાધિકારીઓની લોલમ લોલ અને પોલમ પોલ ખોલી રહ્યા છે। જો કે અહીં અમે સ્થાનિકો અને વિપક્ષના નેતાઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો અને કેવા પ્રકારની મુશ્કેલીઓનો લોકો સામનો કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો। કે સંજયભાઈ ખુદ કોર્પોરેટરો હતા અને ભાજપનું શાસન જૂનાગઢની અંદર ઘણા વર્ષોથી રહેલું છે, ત્યારે આ સમસ્યાનું મૂળ છે કે ભાજપની બોડી હોવા છતાં એક પણ સમસ્યા એને દૂર કરેલી ત્યારે પણ નથી, અને ત્યારે એને જે લડત કરવી જોઈએ ત્યારે એની સત્તા હતી ત્યારે કરી નથી। દુઃખની બાબત છે। જે ચાલુ બોડી હતી એને 3 વર્ષમાં જે જૂનાગઢની જે કાયા પલટ કરી છે, જે ચારે બાજુ ખાડા, પાણી નિયમિત મળતું નથી, ડોરું પાણી, સ્ટ્રીટ લાઇટના ધાંધિયા, ગટર ભૂગર ગટર છે એમાં કરોડોનો ભ્રષ્ટાચાર, ગમે ત્યાં ગટર ઉભરાય, નવા સીસી રોડ તોડવા, આવા તો અનેક સમસ્યાઓ છે જેમાંથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે। તો આ 2-2.5 વર્ષ ભાઈ તમે ક્યાં ગયા હતા? કેમ ભાઈ આ બાબતે કોઈ બોલતું નથી? પાર્લામેન્ટથી જૂનાગઢના પાદર સુધી તમારી સરકાર છે, તો તમે કેમ કામગીરી કરતા નથી? રોડ રસ્તાની વાત અહીં ભૂલી જઈએ, પરંતુ જીવન જરૂરી પાણી વિના તો લોકોને કેવી રીતે ચાલે? તો અહીં મનપા દ્વારા અપાતા પાણીને જુઓ। પાણી લીલા કલરનું લોકો પીવા માટે મજબૂર છે। આવી તો અઢળક સમસ્યાઓ છે જેનો જૂનાગઢવાસીઓ સામનો કરી રહ્યા છે। જૂનાગઢના વિકાસની વાતો તો સત્તાધીશો ખૂબ કરી રહ્યા છે, પરંતુ વિકાસ થયો હોય તેવું દ્રશ્યો જોતા નથી લાગી રહ્યું। જય વિરાણી, VTV ન્યૂઝ, જૂનાગઢ।